તો સાણંદના ગોધાવી ગામના ખેડૂતોનો વિરોધ એગ્રીકલ્ચર ઝોનને પ્રતિબંધિત KZ3 ઝોનમાં ફેરફાર કરવાની માંગ। ખેડૂતોએ ભેગા થઈ ઓડા ઓફિસ બહાર વિરોધ કર્યો। ખેડૂતોએ વિરોધ કરી સરકાર સામે આક્ષેપો લગાવ્યા। ઉદ્યોગપતિઓને ફાયદો કરાવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। ખેડૂતો પાસે વાદા સૂચકો ન માંગતા હોવાનો પણ આરોપ જે છે તે લગાડવામાં આવ્યો છે। 300 થી વધુ ખેડૂતોને 2 કિલોમીટર દૂર પ્લોટ આપ્યા। ખેડૂતોની KZ3 ઝોનને ફ્રી ઝોન જાહેર કરવાની માંગ જે છે તે કરવામાં આવી છે। પોતાની જમીનમાં જ પ્લોટ આપવાની ખેડૂતોની માંગ છે। અમે ગોધાવીથી એટલા માટે પ્રશ્ન, ગોધાવીને અત્યાર સુધી અન્યાય થયો છે। ગોધાવીમાં છેલ્લામાં 8-10 વર્ષથી 6-7 વખત એક્વાયર થયું છે રેલવેમાં, લોજિસ્ટિક ઝોનમાં। હજી પછી પાછો KZ3 તો આ ઝોન પાડવામાં આવે અને એક ટીપી પાડી છે, પણ એમાં બધા ખેડૂતોનો OPમાં FP આપે એવી અમારી માંગ છે, જેથી કરીને બધા ખેડૂતોના જે 90 મીટરના ફ્રન્ટેજના કેનાલ તે બધાને દૂર ફેંકી દેવાના આવે છે લોકોને। આ અમારી સખ્ત માંગ છે। અમે ગાંધીજીના માર્ગે આમનો વિરોધ કરવા માટે આવેદનપત્ર માટે આવ્યા છીએ। ઉડામાં આવેદનપત્ર આપવા આવ્યા છે એનું મુખ્યત્વે એક જ કારણ છે કે જે હમણાં તે 4મી તારીખે 457 ટીપી જાહેર કરી, તો 457 ટીપી જાહેર કરી એ છે ને સેટલમેન્ટ ટીપી કહેવાય, લીગલી ટીપી ના કહેવાય। એનું મુખ્યત્વે કારણ એક જ છે કે જે ખેડૂતો હતા 90 મીટર ઉપર એમને હટાડીને 2 થી 3 કિલોમીટર દૂર ખસેડવામાં આવે છે અને જે 90 મીટર ઉપર હતા એમનો FP 12 મીટરનો 16 મીટરના 18 મીટર ઉપર આપવામાં આવ્યો છે, એટલે અમને એનો સખત વિરોધ છે। આ જે ઝોન હતો એ એગ્રીકલ્ચર ઝોન હતો પહેલા, ત્યારબાદ એવી અફવા ફેલાવવામાં આવી કે ઓલિમ્પિકનું આયોજન કરવાની છે સરકાર, એના કારણે આ જમીનો એક્વાયર્ડ થશે। ત્યારબાદ આ અફવા ફેલાઈ જેથી ખેડૂતો ડરી ગયા। ખેડૂતો ડર્યા એના કારણે સરકારના અને જે આ બિલ્ડરોના કે જે આ ઉદ્યોગપતિઓ છે એમના મળતિયાઓ દ્વારા એવી ફરીથી અફવા ફેલાવવામાં આવી કે ભાઈ આ જમીન એક્વાયર થશે અને જંત્રી પ્રમાણે સરકાર તમારી જોડે લઈ લેશે। એટલે ડરના માર્યા ખેડૂતોએ આ ઉદ્યોગપતિઓને જમીન કોળીઓના ભાવે આપી દીધી। વખતે અમારા જંત્રીના ભાવ 1200 રૂપિયા હતા, એટલે ગામમાં એવી હવા ફેલાઈ ઈદ ધરાવતા વર્તુળોએ કે ગવર્મેન્ટ એક્વાયર કરશે તો તમને 9-10 હજારથી વધારે નહીં મળે। અત્યારે આ લોકો 14,500માં લે છે, આપી દો, એટલે ગભરાવીને ઘણાની પાસે જમીનો ખરીદી લીધી। ત્યાર પછી થોડા બચ્યા હતા એમની પાસે 17,500માં જમીન ખરીદી। હવે આ જે અત્યારે ખેડૂતો છે એ જમીન આપવા તૈયાર નથી કોઈ પણ સંજોગોમાં, એટલે એમણે 457 ટીપી ઊભી કરી। એમાં લાગતા વળગતા જેણે ખરીદેલી એને પ્રાઇમ લોકેશનમાં જુદી જુદી જગ્યાએ ખરીદેલી તેમ છતાં એક જ લોટમાં જમીન ફાળવી દીધી। અમારે જેવા જે 300 મીટરના જે 390 મીટર નવો રિંગ રોડ પડે છે એની ઉપર અમારી જેની જમીનો હતી એને 2.5-3 કિલોમીટર દૂર ખાડામાં કે એક બાજુ ધકેલી દીધા કે જ્યાં કોઈ બોલે નહીં, ક્યારે અમારે ત્યાં કશું થાય નહીં એવી પરિસ્થિતિમાં અમને મૂકી દીધા છે આ લોકોએ। ભારતીય કિસાન સંઘનો જિલ્લા પ્રમુખ છું। ગોધાવી ગામના જે ખેડૂતોને નુકસાન થાય છે જે FPO ફાળવવામાં, એમાં કિસાન સંઘ ગોધાવી ગામ સાથે છે, તો યોગ્ય ન્યાય નહીં મળે તો આંદોલન કરવામાં આવશે।